વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આજે આપણે જીપીએસસી તેમજ યુપીએસસી, જીએસએસબી, એસએસસી, રેલવે તમામ એક્ઝામ્સને લગતા તેમજ હાલમાં આવી રહેલી પીએસઆઈ કોન્સ્ટેબલને લગતા કરંટ અફેર્સ જોવાના છે, જે 12 અને 13 ફેબ્રુઆરીમાં મુખ્ય ઘટનાઓ બની ગઈ તેના વિશેના કરંટ અફેર્સ આપણે જોવાના છે. તો હાલમાં બધાને ખબર હશે, પ્રયાગરાજમાં ઉત્તર પ્રદેશમાં કુંભ મેળો ચાલી રહ્યો છે, મહાકુંભ. તેનું માઘ પૂર્ણિમાનું સ્નાન હમણાં પત્યું, જે ઘણું પવિત્ર સ્નાન ગણાય છે અને મહત્ત્વનું ગણાય છે. માઘ પૂર્ણિમાનું સ્નાન 12 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ મેળામાં માઘ પૂર્ણિમાના દિવસે લાખો લોકોએ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું. આ મહાકુંભનો 13 જાન્યુઆરી અને 26 ફેબ્રુઆરી 2025 સુધી યોજાઈ રહ્યો છે. તારીખ યાદ રાખજો, પૂછાઈ શકે છે કયા સમયમાં યોજાયો હતો, કઈથી કઈ ડેટની વચ્ચે. તો 13 જાન્યુઆરીથી લઈને 26 ફેબ્રુઆરી સુધી યોજાવાનો છે, જે વિશ્વનો સૌથી મોટો ધાર્મિક સમારોહ છે. આખા વિશ્વનો સૌથી મોટો ધાર્મિક સમારોહ છે મહાકુંભ. આ વર્ષે મહાકુંભ અત્યાર સુધીમાં 462.5 મિલિયનથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. તેના અમુક ફેક્ટ જોઈએ તો કુંભ મેળા વિશે હિન્દુ ધર્મમાં 4 સ્થળો છે જે પવિત્ર ગણાય છે. તેમાં પ્રયાગરાજ છે, હરિદ્વાર છે, ઉજ્જૈન છે, નાસિક છે. આ 4 સ્થળો શેના માટે પવિત્ર છે? તો કે મહાકુંભ માટે. આ 4 સ્થળોએ મહાકુંભ યોજાતો હોય છે અને તે દર 12 વર્ષે યોજાય છે. 12 વર્ષમાં એકવાર યોજાય છે. પહેલી વાર અહીંયા યોજાયો મહાકુંભમાં પ્રયાગરાજ, તો પછી બીજી વાર હરિદ્વારમાં યોજાશે, ત્રીજો મહાકુંભ ઉજ્જૈનમાં અને ચોથો મહાકુંભ નાસિકમાં. એ રીતે દર 12 વર્ષે યોજાશે. પ્રયાગરાજ, પછી 12 વર્ષે હરિદ્વારમાં, પછી 12 વર્ષે ઉજ્જૈનમાં, પછી 12 વર્ષે નાસિકમાં. એ રીતે યોજાશે. મહાકુંભ મેળાની ખાસિયત આ વખતની શું છે? તો કે દર 144 વર્ષમાં એકવાર યોજાતો હોય તે કુંભને મહાકુંભ કહેવામાં આવે છે, જે વિશિષ્ટ ગ્રહની સ્થિતિઓને અનુરૂપ હોય છે. ત્રિવેણી સંગમમાં કઈ નદી આવે છે? તો ગંગા આવે, યમુના આવે અને કલ્પિત સરસ્વતી નદી. અહીંયા કલ્પિત સરસ્વતી નદી એટલે કીધું છે કે કારણ કે પહેલાં સરસ્વતી જે નદી હતી, સરસ્વતી નદી તે હયાત હતી અને જમીનની ઉપર જ વહેતી હતી. હાલમાં આ નદી અદૃશ્ય છે, એટલે કલ્પિત માનવામાં આવે છે. અદૃશ્ય છે એટલે કે ઘણા એવું માને છે કે આ નદી જે છે તે અત્યારે ભૂગર્ભમાં વહેતી છે. બરાબર, ભૂગર્ભમાં વહેતી છે એવું માનતા છે. અને ઘણા એવું માનતા છે કે આ એક કાલ્પનિક નદી હતી, પરંતુ પુરાણોમાં આનો ઉલ્લેખ જોવા મળ્યો છે અને પહેલાંના સમયમાં આ નદી હતી. બરાબર, વૈદિક સમયનું વાંચશો, કોઈ પણ સાહિત્ય કે વૈદિક ઇતિહાસ વાંચશો કે પછી એના પહેલાંનો પણ સિંધુ સભ્યતાનો ઇતિહાસ, એ બધા ઇતિહાસમાં સરસ્વતી નદીનો ઉલ્લેખ જોવા મળે છે. તો આ 3 નદીઓનો જે સંગમ સ્થળ છે તે હિન્દુઓ માટે ઘણું પવિત્ર માનવામાં આવે છે અને એ સંગમ સ્થળને ત્રિવેણી સંગમ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં આગળ મહાકુંભમાં લોકો સ્નાન કરવા માટે જાય છે. આર્થિક સમાચારોમાં જોઈએ તો એક ઇન્ડેક્સ આવેલો છે જે ઘણો મહત્ત્વપૂર્ણ રહેશે તમારી એક્ઝામ્સ માટે. ભ્રષ્ટાચાર આલેખન સૂચકાંક એટલે કે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2024નો આવી ચૂક્યો છે, જે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. 13 ફેબ્રુઆરી 2025ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો 2024નો ઇન્ડેક્સ, જેમાં કુલ 180 દેશો માટે જાહેર કરવામાં આવ્યો. 0 એટલે કે અતિશય વધારે ભ્રષ્ટ દેશ હોય તેને 0 રેન્કિંગ, 0 સ્કોર આપવામાં આવેલો છે, અને જે સૌથી ઓછું ભ્રષ્ટ છે એને 100 રેન્કિંગ આપવામાં આવ્યું છે. આ રીતે આધાર દેશને રેન્ક એટલે કે સ્કોર આપવામાં આવેલા છે. આમાં જે ડેનમાર્ક છે તેને 90 પોઈન્ટ મળેલા છે, 100માંથી 90 પોઈન્ટ મળેલા છે અને તે પ્રથમ સ્થાન પર છે. જ્યારે સોમાલિયા 11 અને દક્ષિણ સુદાને 13 પોઈન્ટ સાથે સૌથી નીચા ક્રમે છે. સોમાલિયા છેલ્લું છે, છેલ્લાથી આગલું છે દક્ષિણ સુદાન, જેના પોઈન્ટ છે 11 અને 13. આગળ જોઈએ, ભારત 39 પોઈન્ટ સાથે 93મા ક્રમે છે. ભારતનો રેન્ક ખાસ યાદ રાખજો, ઇન્ડિયાનો રેન્ક પૂછાશે તમને એક્ઝામમાં. કયો છે? 39નો પોઈન્ટ છે અને રેન્ક છે 93. બરાબર, યાદ રાખવું પણ સહેલું છે, 39, 93, ખાલી ઊંધું કરી દેવાનું છે. પોઈન્ટ પૂછે તો 39
અને રેન્ક પૂછે તો 93. 2023ની તુલનાએ એક ક્રમ નીચે ખસ્યું છે. એટલે ભ્રષ્ટાચારમાં આપણે ઉન્નતિ કરી છે, ભ્રષ્ટાચાર વધાર્યો છે દેશમાં. પાકિસ્તાન 128મા ક્રમે છે, ચીન 76 એટલે કે 76, બાંગ્લાદેશ 149. ભારત કરતાં પ્રદર્શન સારું રહ્યું છે, કેમ કે આ લોકો એવું નથી કે રેન્કિંગમાં આગળ છે, પરંતુ એક વર્ષમાં જે છે થોડોક સુધારો કર્યો છે, એ રીતમાં સારું રહ્યું છે. ચીન આપણા કરતાં આગળ છે, એટલે કે ત્યાં ભ્રષ્ટાચાર ઓછો છે. CPI 2024ની દ્રષ્ટિએ દર્શાવે છે કે વિશ્વભરમાં ભ્રષ્ટાચાર વિરોધી પ્રયાસો મંદ પડી ગયા છે. ભ્રષ્ટાચાર વિરોધી જે પ્રયાસો કરવામાં આવતા હતા તે ઓછા થઈ ગયા છે, અને કેટલાક દેશોમાં સરકારી કટોકટીની સ્થિતિમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. પાકિસ્તાનમાં પણ કટોકટીની સ્થિતિ હતી, બાંગ્લાદેશમાં છે, તેમજ શ્રીલંકા, મ્યાનમાર, આપણી આજુબાજુના ઘણા દેશોમાં રાજકીય કટોકટીની સ્થિતિ અત્યારે ચાલી રહી છે, કાં તો થોડા સમય પહેલાં ચાલતી હતી. એવા બીજા પણ ઘણા દેશો છે જ્યાં આ પ્રકારની સ્થિતિ સર્જાય છે, જેના કારણે ભ્રષ્ટાચારમાં વધારો થાય છે. અહીંયા તમારે યાદ રાખવાના મુખ્ય પોઈન્ટ કયા રહેશે તો કે પહેલાં તો રિપોર્ટનું નામ યાદ રાખવાનું રહેશે. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2024નો છે. આ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા જાહેર કરવામાં આવે છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા જાહેર કરવામાં આવે છે, બરાબર. બીજું, ભારતનો તમારે ક્રમ યાદ રાખવાનો છે, તો 93મા ક્રમે છે, અને કેટલા પોઈન્ટ સાથે? 39 પોઈન્ટ સાથે 93મા ક્રમે છે, બરાબર. આટલું મુખ્ય રહેશે, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની પડશે. આમાંથી જ મોસ્ટલી ક્વેશ્ચન પૂછાશે. એકવાર ફરી જોઈ લો. ભ્રષ્ટાચાર આલેખન સૂચકાંક 2024, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ તેને જાહેર કરે છે. 180 દેશ, આ પણ યાદ રાખજો કેટલા દેશો માટે જાહેર કરવામાં આવે છે. 180 દેશ માટે. આ તો યાદ રહેશે જ કે 0 હોય તો અતિ ભ્રષ્ટ છે, અને 100 હોય તો સૌથી ઓછો ભ્રષ્ટ છે, એટલે કે સારું છે. પહેલું છે ડેનમાર્કનું. એક તમને એટલું નહીં પૂછાય ડેનમાર્ક, પણ ઇન્ડિયાનો રેન્ક તમને ખાસ પૂછાશે કે 39 પોઈન્ટ છે અને 93મો નંબર છે, અને 2023ની તુલનાએ એક ક્રમ નીચે આવ્યું છે. 2023માં 92મા ક્રમે હતું, બરાબર. આ તમે નહીં યાદ રાખો તો ચાલશે, ઉપરના પોઈન્ટ જેટલા કીધા એટલા યાદ રાખજો. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ 1993માં સ્થાપિત ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરનારી એક વૈશ્વિક સંસ્થા છે, જેનું મુખ્યાલય બર્લિન, જર્મનીમાં આવેલું છે. આ પણ ખ્યાલ યાદ રાખજો એની સ્થાપના ક્યારે થઈ હતી તે, અને ક્યાં આગળ તેનું હેડક્વાર્ટર છે, એટલે કે મુખ્યાલય ક્યાં આવેલું છે તે, બરાબર. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ જે છે તે 1995થી તેની શરૂઆત થઈ, અને ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવે છે, એટલે કે આ વાર્ષિક છે, બરાબર. વાર્ષિક રિપોર્ટ છે જે દર વર્ષે જાહેર કરવામાં આવે છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા. ક્યારથી? 1995થી ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલની સ્થાપના થઈ હતી 1993માં, અને તેનું હેડક્વાર્ટર ક્યાં છે તો બર્લિન, જર્મનીમાં છે. આટલા પોઈન્ટ બીજા તમારા ફેક્ચ્યુઅલમાં યાદ રાખવાના. સૌથી ઓછા ભ્રષ્ટ દેશોમાં ડેનમાર્ક, ફિનલેન્ડ અને ન્યૂઝીલેન્ડ છે, જ્યારે સૌથી વધારે ભ્રષ્ટ દેશોમાં સોમાલિયા છે, દક્ષિણ સુદાન છે અને સિરિયા છે. હવે ભારત ભ્રષ્ટાચાર વિરોધી કાયદા જોઈએ તો તેમાં ભારતે 1988માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ બનાવ્યો હતો, તેમજ લોકપાલ તથા લોકાયુક્ત અધિનિયમ બનાવ્યો 2013માં. આ કયું? અન્ના હજારેનું જે આંદોલન હતું એ વાળું, બરાબર, એના પરથી આવ્યું હતું લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013માં આવ્યો, તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ આવ્યો છે 1988માં. હાલમાં ગુજરાતના લોકાયુક્ત કોણ છે અને ભારતના લોકપાલ કોણ છે તેનો ખ્યાલ હોય તો કમેન્ટમાં જણાવજો. આગળ વધીએ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી ડિફેન્સમાં. તો વિશ્વ યુનાની દિવસની ઉજવણી થઈ હાલમાં. વિશ્વ યુનાની દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 11 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ યુનાની દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ યુનાની દિવસ જે હકીમ અજમલ ખાનની જન્મજયંતિ છે. હકીમ અજમલ ખાન એક યુનાનીના નિષ્ણાંત હતા, તેમની યાદમાં તેમની જન્મજયંતિના નિમિત્તે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ હતી ઇનોવેશન ઇન યુનાની મેડિસિન ફોર ઇન્ટિગ્રેટિવ હેલ્થ સોલ્યુશન, અ વે ફોરવર્ડ.
બરાબર. થીમ યાદ રાખજો અને કયા દિવસે ઉજવવામાં આવે છે યુનાની દિવસ એ યાદ રાખજો. 11 ફેબ્રુઆરીએ વિશ્વ યુનાની દિવસ ઉજવવામાં આવે છે. થીમ હતી ઇનોવેશન ઇન યુનાની મેડિસિન ફોર ઇન્ટિગ્રેટિવ હેલ્થ સોલ્યુશન અ વે ફોરવર્ડ. હકીમ અજમલ ખાન એ ભારતના યુનાની ચિકિત્સક અને એક સમાજ સુધારક પણ હતા. હવે યુનાની ચિકિત્સા વિશે જોઈએ તો યુનાની ચિકિત્સા એક પ્રાચીન ગ્રીક ચિકિત્સા પદ્ધતિ છે. ઇન્ડિયાની નથી, ભારતની નથી, યુનાનની છે. યુનાન એટલે કે ગ્રીક. બરાબર. તો ગ્રીક ચિકિત્સા પદ્ધતિ છે. હકીમ અજમલ ખાન 1868થી લઈને 1927 તેમનું જીવનકાળ હતો. તે દરમિયાન થઈ ગયા અને ભારતમાં આયુષ મંત્રાલય છે જેની અંતર્ગત ભારત આયુર્વેદ, યોગ, નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી વગેરે પદ્ધતિઓમાં પ્રચાર કરે છે, જે ભારત સરકારનું મંત્રાલય છે. આયુષ મંત્રાલય અંતર્ગત કયાનો પ્રચાર કરે છે ભારત? સમર્થન કરે છે આયુર્વેદનો, યોગનો, નેચરોપેથીનો, યુનાની, સિદ્ધ તથા હોમિયોપેથી. કયો દિવસ છે? 11 ફેબ્રુઆરીનો દિવસ. કોનો છે? તો કે હકીમ અજમલ ખાન. બરાબર. એમનો જન્મ તારીખ છે. એ દિવસે ઉજવવામાં આવે છે યુનાની દિવસ. આટલી વસ્તુ યાદ રાખવાની છે અને થીમ યાદ રાખવાની છે. આંતરરાષ્ટ્રીય સમાચારોમાં જોઈએ તો આંતરરાષ્ટ્રીય મહિલા અને બાળાઓના વિજ્ઞાન દિવસની 10મી વર્ષગાંઠ ઉજવવામાં આવી. 11 ફેબ્રુઆરી 2025 આંતરરાષ્ટ્રીય મહિલા અને બાળાઓ વિજ્ઞાન દિવસની 10મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી. આ દિવસનું ઉદ્દેશ્ય છે કે વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિત એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ STEM ક્ષેત્રમાં મહિલાઓ અને બાળાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું. યુનેસ્કો અને UN વુમન દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. UN વુમન એક સંસ્થા છે જે UN દ્વારા સ્થાપવામાં આવી છે, યુનાઇટેડ નેશન્સ દ્વારા. અને યુનેસ્કો પણ એક સંસ્થા છે જેનું પૂરું નામ થાય છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. બરાબર. આ યુનેસ્કોનું પૂરું નામ છે. યુનેસ્કો જ આપણને જે હેરિટેજ સાઇટ હોય છે તેનું લિસ્ટ પણ યુનેસ્કો દ્વારા જ બહાર પાડવામાં આવે છે. બીજા કેટલાક રિપોર્ટો પણ બહાર પાડવામાં આવે છે યુનેસ્કો દ્વારા. બરાબર. એના અમુક ફેક્ચ્યુઅલ પાર્ટ જોઈએ તો યુનેસ્કોની સ્થાપના 1945માં થઈ હતી અને તેનું મુખ્યાલય પેરિસ, ફ્રાન્સમાં આવેલું છે. એની સ્થાપના વર્ષ યાદ રાખવાનું છે અને ખાસ કરીને મુખ્યાલય યાદ રાખવાનું છે કે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તે. UN વુમનની સ્થાપના થઈ હતી 2010માં. STEM એ આપણે કીધું જ કે વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિત ક્ષેત્રોનું સંક્ષિપ્ત નામ છે STEM. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. બરાબર. આગળ જોઈએ. વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી. ક્યારે? 13 ફેબ્રુઆરીએ. 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ હોય છે. આ વર્ષની થીમ હતી રેડિયો અને હવામાન પરિવર્તન. થીમ યાદ રાખજો, રેડિયો અને હવામાન પરિવર્તન. 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ. આ બે વસ્તુ યાદ રાખવાની છે. યુનેસ્કો દ્વારા 2011થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આ દિવસની સ્થાપના 2011માં કરવામાં આવી હતી. વિશ્વ રેડિયો દિવસ 23 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. 1946માં યુનાઇટેડ નેશન્સ રેડિયોની સ્થાપનાને યાદ કરવા માટે. 1946માં યુનાઇટેડ નેશન્સ રેડિયોની સ્થાપના થઈ હતી. તેને યાદ કરવા માટે 13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુનેસ્કોની સ્થાપના અને તેનું હેડક્વાર્ટર આપણે હાલ જ જોયું. રેડિયો એ માહિતી, મનોરંજન તથા શિક્ષણનું એક મહત્ત્વનું માધ્યમ છે. આગળ વાત કરીએ તો સ્પોર્ટ્સના કરંટ અફેર્સ છે. રમતગમત, કલા, સંસ્કૃતિ અને પુરસ્કારમાં જેમાં વિજય હજારે ટ્રોફી 2024 ગુજરાતને સફળતા મળી છે, એટલે કે ગુજરાતે જીતી લીધી છે. 12 ફેબ્રુઆરી 2025ના રોજ વિજય હજારે ટ્રોફી 2024નું ફાઇનલ મેચ ગુજરાત અને ઝારખંડ વચ્ચે રમાઈ હતી. ગુજરાતે ઝારખંડને 7 વિકેટથી હરાવીને 2024ની વિજય હજારે ટ્રોફી જીતી લીધી હતી. ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન અને ફાઇનલમાં બેટિંગ તથા કડક બોલિંગ સાથે વિજય હાંસલ કર્યો. આ સ્પર્ધામાં વિજય પટેલ ગુજરાતના અને જતીન ઠાકુર
ઝારખંડના, જેમણે સદી ફટકારી, શાનદાર કારકિર્દી રહી છે, વિજય પટેલ અને જતીન ઠાકુર. વિજય હજારે ટ્રોફી વિશે જોઈએ તો વિજય હજારે ટ્રોફી એક દિવસીય આંતરરાજ્ય ક્રિકેટ ચેમ્પિયનશિપ છે. આંતરરાજ્ય એટલે કે ઇન્ટરસ્ટેટ, બરાબર, બધા રાજ્યો વચ્ચે રમાતી એક દિવસીય, જેમ કે વન ડે હોય છે એ રીતે, બરાબર, એક દિવસીય સ્પર્ધા છે જેની શરૂઆત 2002માં કરવામાં આવી હતી. વિજય હજારે 1950-1960ના દાયકામાં ભારતીય ક્રિકેટર જેમણે માર્શન અને પવન મલ્હોત્રા સાથે મજબૂત રમતોમાં ભાગ લીધો હતો. ગુજરાત ક્રિકેટ વિશે જોઈએ તો ગુજરાત રાજ્યનો પ્રાદેશિક ક્રિકેટ ટીમ જે સેમી પ્રોફેશનલ ક્રિકેટ તાલીમ કેન્દ્રો અને ઉન્નત નેટવર્ક ધરાવતી ટીમ છે. આના સિવાય પણ બીજી ઘણી આપણે ડોમેસ્ટિક કહીએ એટલે કે પ્રાદેશિક, બરાબર, પ્રાદેશિક ક્રિકેટ માટેની ટ્રોફીઝ યોજાય છે, જેમ કે રણજી ટ્રોફી, બરાબર, દુલીપ ટ્રોફી, આ કઈ છે વિજય હજારે ટ્રોફી. આ બધી ટ્રોફીઝ પણ કામની છે કેમ કે આમાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આ હતા આપણા 12 અને 13 ફેબ્રુઆરીના કરંટ અફેર્સ. આગળ જોઈશું આપણે આના પછી 14 અને 15ના, કાં તો પછી સન્ડે આવે છે તો જો વધારે નહીં હોય તો 14, 15 અને 16ના સાથે લઈ લઈશું. બાકી આપણે 14નું હશે સારા એવા તો 14નો અલગ કરી દઈશું.